નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ અમદાવાદ વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર ભાષા અને પ્રત્યાયન પાઠ નંબર 7ની આપણે ચર્ચા કરવાના છીએ. હવે ભાષા અને પ્રત્યાયનમાં ભાષા ના હોય તો શું થાત આપણું, એ આપણે વિચારી શકીએ છીએ કે થોડા સમય માટે આપણે એવું વિચારીએ કે જો તમે આપણે જે કહેવા માંગીએ છીએ કે અભિવ્યક્ત કરવા માંગીએ છીએ, તો એ અભિવ્યક્તિ માટે જો ભાષા ના હોય તો આપણે શું કરીએ, કેવી રીતે આપણે આપણી વાત બીજા વ્યક્તિને કહીએ, આપણી લાગણીઓ છે, અનુભવો છે, વિચારો છે, એને બીજા સુધી કઈ રીતે પહોંચાડવા, એ આપણા માટે મોટો પ્રશ્ન હોત. અને આપણે પણ એ જાણી ન શકત કે બીજાઓ શું વિચારે છે અને એમના અનુભવો શું છે. એટલે બાળક તરીકે તમે જ્યારે પ્રથમ વખત આપણે માં કે કહેવાનું પ્રારંભ કર્યું, ત્યારે આપણે બોલવા માટે જે પ્રોત્સાહિત કરવામાં આવતા કે પ્રોત્સાહિત કરવામાં આપણને આવે છે, પરંતુ સાથે જ તમારા જે માતા પિતા અને કુટુંબીજનો છે એ પણ હર્ષ કે આનંદનો ક્ષણ એમના માટે પણ લાગતી હોય છે. એટલે એ પણ આનંદની લાગણી એમના માટે પણ જોવા મળે છે, કુટુંબીજનો માટે પણ, કે જ્યારે બાળક પહેલી વાર બોલે છે ત્યારે એમને પણ આનંદ થાય છે. ધીરે ધીરે તમે મા પા બોલતા શીખ્યા અને જેમ જેમ આપણે મોટા થયા એમ જરૂરિયાત પ્રમાણે આપણે ધીમે ધીમે શબ્દો શીખતા ગયા. જરૂરિયાતો, લાગણીઓ તથા વિચારો છે એની અભિવ્યક્તિ કરવા માટે તમે 2 કે 2 થી વધુ જે શબ્દો છે એ શબ્દો જોડીને બોલતા શીખ્યા. ઘરમાં માતૃભાષા શીખ્યા, બાદ શાળામાં અને અન્ય ભાષાઓ પણ આપણે શીખ્યા. આ માં કહેવાનું શરૂ કરવાથી લઈ અને આજે આપણે ભાષાને લખવી, બોલવી, સમજવીની ક્ષમતા છે એ પણ આજે આપણે પ્રાપ્ત કરી લીધી છે. હવે પ્રશ્ન એ થાય છે કે જીવન પર્યંત આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તે ભાષાને અને તેના વિકાસને મનોવૈજ્ઞાનિકો કઈ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે એ આપણે જોવાનું છે. કે આપણે જે બોલતા શીખ્યા, આપણે સામાન્ય રીતે એને આપણે ભાષા તરીકે બોલતા શીખી ગયા, તો એ વસ્તુને મનોવૈજ્ઞાનિકો કઈ રીતે લે છે એ આપણે અહીંયા સમજવાનું છે. તો અહીંયા આપણે એની વિસ્તૃત ચર્ચા કરીશું. હવે ભાષાની વ્યાખ્યા અને એના લક્ષણો છે અહીંયા, કે સામાન્ય રીતે આપણે 3 રીતે ભાષાની અભિવ્યક્તિ કરીએ છીએ. એક બોલીને, લખીને કે સંકેતો એટલે ઈશારા કે હાવભાવ દ્વારા. હવે ભાષાની જે અભિવ્યક્તિ છે, અભિવ્યક્તિનું માધ્યમ ભલે ગમે તે હોય, પણ તેનો મૂળભૂત હેતુ છે એ એકબીજા સાથે પ્રત્યાયન કરવાનો હોય છે. એટલે એનો મૂળભૂત જે હેતુ છે એ શું છે? એકબીજા સાથેનું પ્રત્યાયન કરવું, આ એનો મૂળભૂત હેતુ છે. હવે ભાષાની વ્યાખ્યાઓ છે અહીંયા નીચે મુજબ આપણને આપેલી છે કે ભાષા એક પ્રતીકોના તંત્રના આધારે શું છે? ભાષા એ પ્રતીકોનું તંત્ર છે અને એના આધારે મૌખિક, લેખિત કે સંકેતોમાં રચાયેલું પ્રત્યાયનનું એક આખું સ્વરૂપ છે. આ વ્યાખ્યા સેન્ટ્રો કે 2005માં આપી છે. ત્યાર પછી ભાષા એ અમુક નિયમો દ્વારા સંગઠિત પ્રતીકોનું એક તંત્ર છે. ભાષા એ અમુક નિયમોથી ઘડાયેલું એક સંગઠિત પ્રતીકોનું એક તંત્ર છે કે જેનો ઉપયોગ આપણે એકબીજા સાથે પ્રત્યાયન કરવા માટે કરતા હોઈએ છીએ. આ એનસીઈઆરટી 2006માં વ્યાખ્યા આપી છે. ત્યાર પછી છે ભાષાના લક્ષણો શું છે. તો અહીંયા આ વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતા આપણને મૂળભૂત જે 3 લક્ષણો છે અહીંયા જોવા મળે છે. પહેલું છે પ્રતીકોનું ઉપસ્થિતિ. હવે ભાષાનું પ્રથમ લક્ષણ એ છે કે તેમાં પ્રતીકો છે, એ પ્રતીકોનો ઉપયોગ થાય છે. હવે પ્રતીક એ કોઈ વસ્તુ કે વ્યક્તિને દર્શાવે છે. પ્રતીક શું કરે છે? તો કોઈ વસ્તુ છે, વ્યક્તિ છે, એને દર્શાવતું હોય છે. દાખલા તરીકે જ્યાં તમે રહો છો તેને આપણે ઘર કહીએ છીએ. આપણે જે જગ્યાએ રહીએ છીએ એને ઘર કહેવાય. જે સ્થળે આપણે ભણવા જઈએ છીએ એને આપણે શાળા તરીકે ઓળખીએ છીએ. જે આપણે ખાઈએ છીએ એને આપણે ભોજન કહીએ છીએ. તો ઘર, શાળા, ભોજન એ જેવા અસંખ્ય જવાબો છે કે જેનો કોઈ અર્થ નથી, પરંતુ એ આપણા માટે એક પ્રતીક છે. એની સાથે આપણે જોડાયેલા છીએ, કે આપણી વસ્તુઓ, ઘટનાઓ એની સાથે જોડાયેલી છે, ત્યારે તે કોઈ અર્થ ધારણ કરે છે. એટલે આપણે શાળા છે, ઘર છે કે ભોજન છે, એને
આપણે એક અર્થ સાથે જોડેલા છે. એટલે આપણે એ વસ્તુ, ઘટનાઓ વગેરેને વિશિષ્ટ શબ્દો કે પ્રતીકો વડે ઓળખવા લાગીએ છીએ અને ધીમે ધીમે આપણે પ્રતીકો કે શબ્દો છે એને ઓળખવા લાગીએ છીએ. શાળા શબ્દ આવે એટલે આપણને તરત જ ખ્યાલ આવે, એ રીતે ઘર શબ્દ આવે એટલે આપણને તરત જ એનો સમજણ પડે છે. એટલે વિચારતી વખતે આપણે આવા જે પ્રતીકો છે એ પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ. બીજો છે નિયમોનો સમૂહ. હવે ભાષાની અંદર નિયમો હોય છે, એટલે ભાષાનું આ બીજું લક્ષણ છે. અને એમાં પ્રતીકોને સંગઠિત કરવા માટે અમુક નિયમો કે નિયમોનો સમૂહ હોય છે, કે જે બે થી વધુ શબ્દોને જોડતી વખતે આપણે શબ્દોની રજૂઆત માટે એક નિશ્ચિત અને સ્વીકૃત ક્રમને અનુસરતા હોઈએ છીએ. નિશ્ચિત એનો ક્રમ હોય છે અને એ રીતે એની સ્વીકૃત જે ક્રમ હોય એને આપણે અનુસરવો પડે છે. દાખલા તરીકે અહીંયા તમે સામાન્ય રીતે આપણે એવું કહીએ કે હું શાળાએ જાઉં છું. આપણે આ એક ક્રમ છે, હું શાળાએ જાઉં છું. હવે માની લો કે આપણે એવું નથી કહેતા જાઉં છું શાળાએ હું. હવે આ રીતે બોલીએ તો વાક્યનો કદાચ અર્થ એ જ નીકળશે, પણ એનો ક્રમ છે એ યોગ્ય નથી. એટલે હું શાળાએ જાઉં છું એ યોગ્ય ક્રમની અંદર ગોઠવાયેલું વાક્ય છે. જ્યારે હું જાઉં છું હું શાળાએ, એનો ક્રમ યોગ્ય નથી. એટલે નિશ્ચિત ક્રમમાં એ વાક્ય ગોઠવાયેલું નથી. ત્રીજો મુદ્દો છે પ્રત્યાયન. ભાષામાં ત્રીજું લક્ષણ આ છે કે તેનો ઉપયોગ છે એ આપણે આપણા વિચારો છે, યોજનાઓ છે, અભિપ્રાયો છે તથા જે લાગણીઓ છે એ લાગણીઓને બીજા સુધી પહોંચાડવા માટે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે આ પ્રત્યાયન કે જેને સંદેશ વહન કહીએ છીએ, લખીને, બોલીને કે હાવભાવ દ્વારા એનો ઉપયોગ આપણને થતો જોવા મળે છે. હવે હાવભાવ દ્વારા આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે પ્રત્યાયનને બિનશાબ્દિક પ્રત્યાયન તરીકે ઓળખાય છે. હવે જેનો હાવભાવ દ્વારા ઉપયોગ થતો હોય છે એને બિનશાબ્દિક પ્રત્યાયન કહેવામાં આવે છે. જ્યારે જેનો સંદેશા વ્યવહાર લખી બોલીને ઉપયોગ થાય છે એ પ્રત્યાયન છે, એ ભાષાકીય પ્રત્યાયન છે. ત્યાર પછી બહેરા મૂંગા જે બાળકો છે કે હાવભાવ દ્વારા એ પ્રત્યાયનનો ઉપયોગ કરતા હોય છે. આવી શારીરિક સંકેત છે કે ભાષા એ આપણી ભાષાનું એક સ્વરૂપ છે. જે બહેરા મૂંગા છે બાળકો છે એ શારીરિક ભાષાનો ઉપયોગ કરતા હોય છે, સંકેતોનો ઉપયોગ કરતા હોય છે. એટલે એ શારીરિક સંકેત કે ભાષાનું સ્વરૂપ હોય છે. હવે ભાષાના જે વિવિધ પાસાઓ છે એની આપણે વાત કરીએ તો અનેક પાસા કે એની કક્ષાઓ છે. એમાં પહેલું છે ધ્વનિશાસ્ત્ર, બીજું છે અર્થપૂર્ણ એકમોનું પાસું, ત્રીજો મુદ્દો છે શબ્દ સંયોજનનું પાસું, ચોથો મુદ્દો છે શબ્દશાસ્ત્રીય પાસું અને પાંચમો મુદ્દો છે સામાજિક સંદર્ભલક્ષી પાસું. હવે અહીંયા આપણે પહેલું જોવાનું છે ધ્વનિશાસ્ત્રીય પાસું. તો એની આપણે જો વાત કરીએ તો આમાં મૌખિક ભાષામાં વપરાતા જે વિવિધ મૂળભૂત ઉચ્ચારો છે કે ધ્વનિઓ છે એનું વિશ્લેષણ અહીંયા થાય છે. એટલે મૌખિક ભાષામાં જે ધ્વનિ કે ઉચ્ચારણો થાય છે એનો અહીંયા વિશ્લેષણ થાય છે કે વાણીના લઘુત્તમ એકમ એટલે મૂળભૂત ઉચ્ચારો અને એ ધ્વનિ એકમ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે અંગ્રેજી ભાષામાં 36 થી 40 ધ્વનિ એકમો હોવાનો અંદાજ છે કે 36 થી 40 ધ્વનિ એકમો છે. મોટાભાગની સંસ્કૃત આધારિત ભાષાઓ છે. આપણી ભારતની અંદર જે ભાષાઓ છે એ મોટાભાગની ભાષાઓ સંસ્કૃત આધારિત છે. એટલે ભારતીય ભાષાઓમાં મૂળભૂત અ, આ, ઈ વગેરે 12 પ્રકારના સ્વર છે અને ક, ખ, ગ વગેરે 34 વ્યંજનો છે. એટલે અલગ અલગ ઉચ્ચારો કે ધ્વનિઓ છે. અહીંયા એનું એક ઉદાહરણ સમજાવ્યું છે કે દાખલા તરીકે રાત અને વાત, આ બે શબ્દો અહીંયા આપણે રહ્યા. હવે બંનેના આરંભના ધ્વનિ છે એ ર અને વ છે, એટલે બંને જુદા જુદા છે. પણ જે મધ્યનો ધ્વનિ છે એ શું છે? આ. એટલે આ ધ્વનિ કેવો છે? આ અને અંતનો ધ્વનિ છે ત. આ બંને ધ્વનિ છે એ કેવા છે? સરખા છે. એટલે આને જો બતાવવું હોય આપણે તો રા, અ, ત એવો એનો અર્થ થાય. બીજું છે વા, અ, ત, એટલે પાછળનો જે ધ્વનિ છે વચ્ચેનો અને ત્રીજો એના પછીનો એ બંને ધ્વનિ સરખા છે, આ, ત. જ્યારે બીજું એક ઉદાહરણ છે કે વાત
અને વાઘ, આમાં આરંભના જે ધ્વનિ છે એ સરખા છે કે ધ્વનિમાં વા, બંનેમાં પહેલો ધ્વનિ આવે છે વા, અને પછીનો ધ્વનિ છે ત અને ઘ, એ બંને જુદા છે. એટલે ધ્વનિઓ છે એ પોતાના અર્થ એના હોતા નથી. એ ધ્વનિઓ છે એ જોડવાના નિયમમાં એનું કામ હોય છે. એટલે દરેક ભાષામાં જોડવાનો જે નિયમ છે એ ભાષા પ્રમાણે જુદા જુદા જોવા મળે છે. બીજું છે અર્થપૂર્ણ એકમ. હવે અર્થપૂર્ણ આપણે એકમની વાત કરીએ તો ધ્વનિઓમાં કેટલાક જે જોડાણો છે એ જોડાણથી અર્થપૂર્ણ શબ્દ બને છે. અહીંયા દાખલા તરીકે અર્થપૂર્ણ શબ્દ કઈ રીતે બને છે? બ વત્તા ત વત્તા ક એટલે થાય બતક. હવે બતક એક પક્ષી છે. બીજા કેટલાક જોડાણો છે કે જે અર્થપૂર્ણ શબ્દ એનાથી બનતા નથી. હવે બતક છે શબ્દ છે એ અર્થપૂર્ણ છે, એને આપણે અર્થપૂર્ણ શબ્દ તરીકે ઓળખીએ છીએ. હવે ઘણા એવા શબ્દો છે કે જે અર્થહીન પદ તરીકે ઓળખાય છે. એ દાખલા તરીકે બફજ, આ અર્થહીન પદ છે. બફજનો કોઈ જ અર્થ નીકળતો નથી. એટલે ભાષામાં નાનામાં નાના અર્થપૂર્ણ એકમને મોર્ફિમ તરીકે ઓળખવામાં આવે છે. અને મોર્ફિમ કહેવાય છે, નાનામાં નાનું જે એકમ છે એને. દાખલા તરીકે યુવાન એ મોર્ફિમ છે, તેનો પ્રત્યય લગાડવામાં આવે છે તો એ બીજો શબ્દ બને છે. દાખલા તરીકે યુવાનો, નો પ્રત્યય લાગે એટલે આ શબ્દ એક જ છે, પણ એમાં બે યુવાન વ્યક્તિઓનો કે બહુવચન શબ્દ જોડાય છે. ત્યાર પછી છે દોડવું. હવે દોડવું એ ક્રિયાપદ છે એટલે એક મોર્ફિમ છે. એવો બીજો મોર્ફિમ ઉમેરવાથી એ દોડે છે એવો એ વર્તમાન ક્રિયા સૂચવે છે. હવે દોડવું એ ક્રિયાપદ છે કે એક પ્રકારનું મોર્ફિમ છે. હવે બીજો એમાં મોર્ફિમ ઉમેરીએ છીએ આપણે કે દોડે છે, તો એ વર્તમાન ક્રિયા સૂચવે છે. પણ દોડશે એની જગ્યાએ શે લગાવવામાં આવે તો એ મોર્ફિમ બીજું એક મોર્ફિમ ઉમેરાયું અને શે અર્થ આવે એટલે એ ભવિષ્યલક્ષી ક્રિયા બની જાય છે. એટલે દોડ એ મોર્ફિમમાં યો જોડાક્ષર રૂપે એ ઉમેરવાથી જો દોડ્યો એ શબ્દ બને છે તો શું થશે? ભૂતકાળમાં થયેલી ક્રિયા છે. એટલે આ રીતે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળની ક્રિયાને આપણે મોર્ફિમ દ્વારા એ નિયમો પ્રમાણે આપણે એને બનાવી શકીએ છીએ. એટલે ભાષાની અંદર મોર્ફિમની રચના, એનું સંયોજન કે જોડાણ છે એ અને એને અંગેના જે પોતાના નિયમો છે એ નિયમો હોય છે. એટલે આવા નિયમોને અર્થપૂર્ણ એકમો અંગેના જે નિયમો છે એ તરીકે આપણે ઓળખીએ છીએ. આવા નિયમોમાં પૂર્વાંગ, ઉપસર્ગો અને બીજા જે પ્રત્યયો છે એનો ઉપયોગ કરવાથી શબ્દના અર્થમાં કેવો ફેરફાર થાય તે આપણે દર્શાવીએ છીએ. આમ કેટલાક શબ્દો એક મોર્ફિમના બનેલા હોય છે, કેટલાક શબ્દો છે એક મોર્ફિમના બનેલા હોય છે. દાખલા તરીકે પતંગ. પણ બીજા કેટલાક શબ્દો છે એ એકથી વધારે મોર્ફિમના બનેલા હોય છે. દાખલા તરીકે પતંગો. એટલે પતંગ શબ્દ આપણે બોલીએ ત્યારે એક જ પતંગની વાત થાય છે. જ્યારે પતંગો એવો મોર્ફિમ બોલીએ એટલે શું થાય? એક કરતા વધારે પતંગોની વાત થાય છે. ત્રીજો મુદ્દો છે શબ્દ સંયોજન પાસું. હવે વ્યાકરણની દ્રષ્ટિએ સ્વીકારી શકાય એવા જે શબ્દ સમૂહો છે અને વાક્યો છે એ રચના માટે શબ્દોને કઈ રીતે જોડવા જોઈએ તેના નિયમોને અહીંયા શબ્દ સંયોજન કહેવામાં આવે છે. આ વાક્યો કે જે વાક્યના અંગો છે એ અંગો ઉપર અહીંયા ધ્યાન અપાય છે. એટલે કેટલાક શબ્દોને એક જ સ્વીકૃત રીતે આપણે જોડી શકતા હોય છે. કેટલાક શબ્દો એવા હોય છે કે જેને એક જ સ્વીકૃત રીતે આપણે જોડી શકીએ છીએ. અને એમાં શબ્દોનો જે ક્રમ છે એ ક્રમ આપણે બદલી શકતા નથી. જો ક્રમ બદલવામાં આવે તો શું થાય? તો એનો અર્થ છે વાક્યનો આખો બદલાઈ જાય છે અને વાક્ય ખોટું પડે છે. દાખલા તરીકે અહીંયા એક સરસ ઉદાહરણ છે કે જાનૈયાના હાથમાં ફટાકડા છે. આ વાક્ય સાચું છે. જાનૈયા છે એ હાથમાં ફટાકડા લઈને ફરે છે. પણ એ વાક્યમાં જો શબ્દનો ક્રમ બદલીએ અને ફટાકડાના હાથમાં જાનૈયા છે એવું જો આપણે કહીએ તો હવે ફટાકડાના હાથ હોય? ના હોય. તો એ આખું વાક્યની રચના છે એ બિલકુલ ખોટી જ ઠરે છે. એટલે ક્રમ બદલવાથી કે અલગ ક્રમમાં જોડવાથી
એ અર્થનો અનર્થ થઈ જાય છે. બીજા કેટલાક શબ્દોને એક કરતા વધારે સ્વીકૃત રીતે જોડી શકાતા હોય છે. દાખલા તરીકે ગગન, છગન અને મગનના છાપરે લગન છે. આ આપણે શું વાત કરી રહ્યા છીએ કે ઘણા એવા શબ્દો હોય છે કે જેને ક્રમમાં ફેરફાર કરવાથી વાક્યના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. તો એવું જ એક વાક્ય છે કે ગગન, છગન અને મગનના છાપરે લગન છે. આ જ જે વાત છે એને એ 3 વ્યક્તિઓના નામ છે. એટલે વ્યક્તિઓના નામને જુદા જુદા ક્રમમાં ગોઠવીએ તો પણ વાક્યના અર્થમાં ફેરફાર થશે નહીં. કે છગન, ગગન અને મગનના છાપરે લગન છે, અહીંયા નામ બદલાયા તો નામ બદલાવાથી અહીંયા વાક્યમાં અર્થમાં કોઈ પણ પરિવર્તન આવતું નથી. હવે ભાષાશાસ્ત્રી અને મનોવૈજ્ઞાનિકોએ મળી અને વ્યાકરણની દ્રષ્ટિએ સાચા પડે એવા અસંખ્ય વાક્યો અહીંયા બનાવવા માટેના નિયમો છે. એ નિયમો એમને આપેલા છે. અને આ શબ્દ સંયોજન કઈ રીતે કરવાથી સમજાય એવા વાક્યો બને એના નિયમોનો અહીંયા વ્યાકરણ સમૂહનું વ્યાકરણ છે એ વ્યાકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને ભાષાના ઉપયોગના માનસિક પાસાઓ નો અભ્યાસ એ મનોભાષા શાસ્ત્રમાં ઉપયોગ એનો થાય છે. ચોથો મુદ્દો છે શબ્દશાસ્ત્રીય પાસું. આ વિજ્ઞાન શબ્દો વાક્યોના જે પરિચ્છેદો છે એ પરિચ્છેદોના અર્થોનો અભ્યાસ કરે છે. એ માત્ર છૂટા છૂટા શબ્દોનો અર્થ નથી, પણ શબ્દોને વાક્યમાં જોડ્યા પછી ઉપજતો સમગ્ર અર્થ પણ અહીંયા તપાસે છે. એટલે વાક્યોને જોડ્યા પછી ઉપજતો જે સમગ્ર જે અર્થ છે એ પણ અહીંયા તપાસવામાં આવે છે. દાખલા તરીકે કલ્યાણ અને કેદારે આવવું, આ વાક્યનો અર્થ. હવે આ વાક્યને આપણે સમજવાનું છે કે અર્થ કઈ રીતે હોય છે, વાક્યનો અર્થ કેવો હોય છે. કલ્યાણ અને કેદારે આવ્યું. હવે વાક્યનો અર્થ એવો છે કે બંને જણાએ આવવાનું કહેવામાં આવે છે. જ્યારે એવું વાક્ય બોલવામાં આવે કે કલ્યાણ અથવા કેદારે આવવું, તો એ વાક્યનો અર્થ છે કે બેમાંથી એક જ જણે આવવું. હવે વાક્યમાં અર્થમાં ફેરફાર થઈ જાય. એટલે બે વાક્ય વચ્ચે માત્ર ફેરફાર કયો છે, અને અથવા. એ શબ્દમાં જુદા જુદા ફેરફારો થાય છે. બાકીના શબ્દો સરખા છે તો પણ વાક્યનો સમગ્ર અર્થ છે બદલાઈ જાય છે. પાંચમું છે સામાજિક શાસ્ત્ર સંદર્ભલક્ષી પાસું. સામાજિક સંદર્ભ સાથે સંબંધ બેસે એ રીતે ભાષામાં જરૂરી પરિવર્તન કરવાના નિયમો છે એ અહીંયા આપવામાં આવેલા છે. એટલે જુદી જુદી વ્યક્તિઓ સાથે અને જુદા જુદા સંજોગોમાં ભાષાનો ઉપયોગ જુદી જુદી રીતે કરવાનો રહે છે. એટલે જુદા જુદા વ્યક્તિઓ સાથે જુદા જુદા સંજોગોમાં ભાષાનો ઉપયોગ આપણે જુદી જુદી રીતે કરતા હોઈએ છીએ. દાખલા તરીકે વડીલ હોય, મોભેદાર વ્યક્તિ હોય, તો એને આપણે જ્યારે વાત કરતા હોય તો એ વિનંતી કે સૂચનની દ્રષ્ટિએ આપણે કરીએ છીએ, એને આપણે આદેશ આપી શકતા નથી. બીજું, સમજદાર વ્યક્તિ હોય તો એને હળવી ટકોર કરવાથી એ પૂરતી છે, એટલે સમજી જાય છે. જડ કે જિદ્દી વ્યક્તિ હોય તો એને ચેતવણી કે ધમકી આપવી પડે છે. એટલે આ ભાષાના અલગ અલગ ભાષાની અંદર અલગ અલગ રીતના આ ઉચ્ચારો હોય છે. એટલે મદદ લેનાર વ્યક્તિ હોય, વ્યક્તિને આપણે સૂચના આપવાની હોય છે. આપણે જેની મદદ લેવાની છે એને સૂચના આપવી પડે છે. મદદ આપનાર વ્યક્તિનો આપણે આભાર માનવો જોઈએ. તો આ રીતે ભાષાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાષા વિશે ઘણી બધી માહિતી મેળવી, જેમાં ભાષાના લક્ષણો છે, એના વિવિધ પાસાઓ છે, એની આપણે અહીંયા ચર્ચા કરી. અને હવે પછી આપણે જે ચર્ચા કરવાના છીએ એ વાણી અને વિકાસની છે. તો એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. તો નમસ્કાર.